હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે 8મા નંબરનું ચેપ્ટર જોતા હતા રાશિઓની તુલના. રાશિઓની તુલનાની અંદર આપણે છેલ્લે તમને વધારો ટકાવારીમાં વધારો અને ઘટાડો શીખવાડ્યો હતો. બરાબર, તો ત્યાં સુધી દરેક સ્ટુડન્ટને આવડતું હશે. જે પણ હોમવર્ક તમને આપ્યું છે મેં ઘરેથી એ વ્યવસ્થિત રીતે પૂરું કરેલું હશે દરેક સ્ટુડન્ટે. તો એ સમયસર પૂરું કરવાનું છે તમારે, એ ધ્યાન રાખવાનું, કંઈ બાકી રહેવું જોઈએ નહીં. હવે આપણે અહીંયા નવો પોઈન્ટ જે શીખવા જઈ રહ્યા છે, નફો અને ખોટ. હવે નફો અને ખોટ એને સાદી રીતે સમજીએ. નફો એટલે ફાયદો અને ખોટ એટલે નુકસાન. આ બે શબ્દોથી આપણે એને સમજીએ એટલે આપણને સરળતા રહેશે. નફો એટલે શું? ફાયદો. ખોટ એટલે નુકસાન. તો આ રીતે આપણે નફો અને ખોટ બંને જે વસ્તુ કે અહીંયાથી આપણે કોઈ વસ્તુ લાવીએ અને પછી એને વેચીએ છીએ તો આપણને નફો એટલે કે ફાયદો થાય છે. કે આપણે વેપારી, તો વેપારી કોઈ વસ્તુ લાવે છે તો બરાબર, અને પછી વેચે છે તો એને નફો થાય છે કે ખોટ જાય છે. તો એના માટે સિમ્પલ આપણે યાદ રાખવું કે સિમ્પલ કેવી રીતે. દાખલા તરીકે કોઈ વેપારી કોઈ વસ્તુ 50 રૂપિયામાં લાવી અને એને 55 રૂપિયામાં વેચે છે, ગ્રાહકને 55 રૂપિયામાં આપે છે. તો 50 રૂપિયામાં લાવે છે, 55માં આપે છે, એટલે સિમ્પલ આપણને ખબર છે કે એને 5 રૂપિયા વધારે મળે, એટલે કે 5 રૂપિયાનો એને ફાયદો થયો. તો એ ફાયદો એટલે નફો. પછી કોઈ વેપારી એ જ વસ્તુ 50 રૂપિયામાં લાવી અને 40 રૂપિયામાં વેચે છે તો શું થયું? એ લાવ્યો 50 રૂપિયામાં અને વેચી 40 રૂપિયામાં, એટલે 10 રૂપિયા એને ઓછા મળશે. તો એને શું થયું? 10 રૂપિયાનું નુકસાન થયું કહેવાય. તો આ સરળ ભાષામાં આપણે સમજીએ તો આ રીતે આપણે નફો અને ખોટ. પણ નફો ખોટની અંદર આપણને શું અહીંયાથી ઘણી રીતે આપણને આપેલું હોય કે નફો ટકાવારીમાં તો 5% નફો છે, 10% નફો છે, 15%. તો આ જે આપણે ટકાવારી આપી હોય એને કેવી રીતે લખી શકાય અને કેવી રીતે કરી શકાય, તો એના માટે આપણે અહીંયા શીખવાનું છે. બાકી સાદી રીતે જે નફો ને ખોટ છે તો આપણને ખબર જ છે કે નફો ને ખોટ કેવી રીતે થશે. તો એ સમજવા માટે આપણને જે આપેલું છે એને સમજવા માટેથી આપણે લઈ અને પછી આપણને ખબર પડશે કે એની અંદર કઈ સંખ્યા કેવી રીતે આપેલી છે. તો એના માટે સમજવા માટે આપણે દરેક અલગ અલગ વસ્તુથી સમજીએ. અને તો નફો ખોટ સમજવા માટે પહેલી વસ્તુ આપણે એની અંદર મૂળ કિંમત બરાબર, મૂળ કિંમત તો અથવા ખરીદ કિંમત બરાબર. તો એ બંને વસ્તુ, જો મૂળ કિંમતને ટૂંકમાં કેવું હોય તો મૂકી કહી શકીએ આપણે, અને ખરીદ કિંમતને ટૂંકમાં કેવું હોય તો ખર્ચી. બંને વસ્તુ એક જ છે, ધ્યાન રાખજો. હવે જો મૂળ કિંમત, તો મૂળ કિંમત એટલે શું? કોઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ બરાબર, કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તે વસ્તુની મૂળ કિંમત કે ખરીદ કિંમત કહે છે. કોઈ પણ વસ્તુ ખરીદતા આપવી પડતી રકમને શું કહેવામાં આવે છે? મૂકી અથવા ખકી કહે છે. તો આ મૂળ કિંમત ની વાત છે આપણે, જે મૂળ કિંમત તો કે ખરીદ કિંમત. તો કોઈ પણ વસ્તુ ખરીદતા આપવી પડતી રકમને મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહે છે. તો આ મૂળ કિંમત અને ખરીદ કિંમતને આપણે લખી દઈએ કે એના પરથી આપણે ખબર પડી જાય કે એની મૂળ કિંમત છે કે આની. તો આવા શબ્દો આપણે એની અંદર તૈયાર કરવા પડે. વેચાણ કિંમત, કોઈ પણ વસ્તુ વેચતા જે રકમ ઉપજે તેને તે વસ્તુની વેચાણ કિંમત કહે છે. પછી વેચાણ કિંમત, શું કહેવાય એને? વેકી કહેવાય. તો એમાં શું છે? તો કોઈ પણ વસ્તુ વેચતા કે કોઈ પણ વસ્તુ વેચતા મળતી વધારે રકમ, મળતી વેચતા જે રકમ ઉપજે, મળતા જે રકમ ઉપજે
અથવા અહીંયા મળે, જે રકમ ઉપજે અથવા મળે તે રકમને શું કહેવામાં આવે છે? વેકી કહે છે, એટલે કે વેચાણ કિંમત કહે. પછી બીજું એક શબ્દ આવે છે ખરાજાત. ખરા એને આપણે ખર્ચ પણ કહીએ છીએ. તો ખરાજાત એટલે શું? તો મૂકી પર લાગતો વધારાનો ખર્ચ અથવા વસ્તુ પર લાગતો વધારાનો ખર્ચને શું કહેવામાં છે? ખરાજાત કહે છે. તો એની અંદર ખર્ચ કયો આવે? બરાબર, તો સમારકામ, કોઈ રિપેરિંગ કામ કરાયું હોય, પછી કોઈ વસ્તુ લાયા, દાખલા તરીકે ફ્રીજ લાયા, 10,000 ની અંદર ફ્રીજ લાયા, એ વસ્તુ એ ફ્રીજ ને ઘરે લાવવા માટેનો ખર્ચ થયો 500 રૂપિયા. બરાબર, તો એ વધારાનો ખર્ચ એના ઉપર લાગ્યો. તો કોઈ ભાડું આપણે આપતું હોય, સમારકામ કરાયું હોય, બરાબર, તો કોઈ રિપેરિંગ કામ, તો એ વસ્તુ આપણે કરી હોય, તો આ જે છે બરાબર, એ ખર્ચ આપે છે કે જે રિપેરિંગ કરાયું હોય, ભાડું આપણે આપેલું હોય, બરાબર, તો એ જે ખર્ચ જે છે. પછી મજૂરી, તો આ બધું છે ખરાજાતની અંદર આવશે. શામાં આવશે? ખરાજાતની અંદર. તો હવે ખરાજાત આવે છે ત્યારે રકમ બદલાય છે અને આવે છે પડતર કિંમત. તેને શું કહેવાય? પકી કહેવાય. ટૂંકમાં શું કહેવાય? પકી. પડતર કિંમત એટલે શું? તો વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને મૂળ કિંમતમાં ઉમેરતા. વસ્તુ ખરીદ્યા પછી બરાબર, તો વસ્તુ ખરીદ્યા પછી એના ઉપર વધારે તેના પર થતા ખર્ચને એટલે શું? ખરાજાત. બરાબર, તો ખર્ચને મૂળ કિંમતમાં ઉમેરતા વસ્તુની પડતર કિંમત મળે. ખર્ચને મૂળ કિંમત મૂકીમાં ઉમેરતા શું મળે? પક્કી પડતર કિંમત મળે. એટલે કે પડતર કિંમત મળે છે. તો એના માટે જો કોઈ પણ વસ્તુ ખર્ચ ન થયો હોય તો મૂળ કિંમત એ જ વસ્તુની પડતર કિંમત. તો ધ્યાન રાખજો. તો આની અંદર શું ઉમેરવાનું છે? એટલે પડતર કિંમતનું સૂત્ર થાય છે પકી બરાબર શું થશે? મૂકી અથવા થકી પણ લખાય, મૂકી પ્લસ ખરાજાત. શું થાય? તો આ સૂત્ર છે પડતર કિંમત શોધવા માટેનું. તો આ યાદ રાખજો, પડતર કિંમત એટલે મૂકી અથવા ખર્ચ કિંમત. તો પ્લસ ખરાજાત બંનેનો સરવાળો કરીએ એટલે આપણને પડતર કિંમત મળે છે. જો કોઈ ખર્ચ ના થાય, પછી એની અંદર જો કોઈ વસ્તુ પર ખર્ચ ન થાય તો તે વસ્તુની મૂકી જ પકી. બરાબર, મૂળ કિંમત જે છે મૂકી એટલે એની જે મૂળ કિંમત છે એ જ એની કહેવાય પડતર કિંમત કહેવામાં આવે છે. બરાબર, તો એ જે કિંમત આપણને આપી છે એ કિંમતથી આપણે એની અંદર કહી શકીએ કે આની મૂળ કિંમત છે કે પડતર કિંમત છે. તો એ વસ્તુથી આપણને એની અંદર ખબર પડી જાય કે આ વસ્તુની મૂળ કિંમત છે ને આ વસ્તુની પડતર કિંમત છે. તો એ વસ્તુને આધારે આપણને તરત જ એ જોઈએ એટલે તરત જ આપણને ખબર પડી જાય કે એ વસ્તુ. તો ધ્યાન રાખવાની, જ્યાં ખરાજાત નથી આવતો ત્યાં પડતર કિંમત કહો કે મૂળ કિંમત બંને એક જ છે, એમાં કોઈ અલગ છે નહીં. તો એ વસ્તુથી આપણે એ ખબર પડી જાય કે આની મૂળ કિંમત છે કે આની પડતર કિંમત છે. તો આ છે આપણે પડતર કિંમત સુધીની અંદર કે જે આપણને આપેલું છે. બરાબર, તો આ શબ્દો આપણે સમજવા જરૂરી છે. મૂળ કિંમત છે, વેચાણ કિંમત છે, ખરાજાત છે,
પડતર કિંમત છે એ આપણને ખબર હોવી જોઈએ કે જે પ્રમાણે આપણને આપ્યા છે એ પ્રમાણે આપણે એને લખી શકીએ અને એ પ્રમાણે આપણે એને જોઈ પણ શકીએ કે એને આપણે આ રીતે આપી છે. તો આ રીતે આપણે ધ્યાન રાખજો. અહીંયા કૌંસમાં હું લખું છું એનો મતલબ શું કે તમારે આ બંનેમાં જ્યારે બી સૂત્ર લખો છો ત્યારે બંનેમાંથી એક જ તમારે લખવાનું છે, બંને લખવાનું આવતું નથી. ધ્યાન રાખજો જ્યારે બી આપણે સૂત્રની અંદર લખીએ છીએ ત્યારે મૂળ કિંમત હોય તો મૂળ કિંમત લખવાની, જો અને ખરા તમે બેમાંથી એક જ વસ્તુ લખી શકો છો, બંને લખવાની છે નહીં. પછી જો આપણે આગળ સુધી લખી દો દરેક વિદ્યાર્થીઓ, પછી આપણે એની અંદર જોઈએ નફો અને ખોટ, જે મેન આપણો પોઈન્ટ છે નફો ખોટ. એ નફો ખોટ આપણે એની અંદર જોઈશું કે જે કિંમત આપણે જે પ્રમાણે આપી છે એ કિંમત એ પ્રમાણે આપી છે કે નહીં, એની આધારે આપણે નફો ખોટ કેવી રીતે શોધી શકાય એ પણ આપણે એની અંદર જોઈશું. એટલે તમને ખબર પડશે કે આ કિંમતથી આપણે આ રીતે શોધી શકાય છે. अब पहला पॉइंट नफो. नफो એટલે શું? તો મૂળ કિંમત કરતા વેચાણ કિંમત કેવી હોય? વધારે હોય તો શું થાય? નફો. મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. આ મૂળ કિંમતની જગ્યાએ આપણે પડતર કિંમત પણ હોઈ શકે, આ પડતી પણ હોઈ શકે. તો ધ્યાન રાખજો કે મૂળ કિંમત પર આપણે જે લખીએ છીએ કે પડતર કિંમત હોય કે મૂળ કિંમત હોય એના ઉપર કરતા વેચાણ કિંમત વધારે હોય તો એ નફો થશે. તો આ નફો આપણે તો નફા માટેનું સૂત્ર છે, ધ્યાન રાખો. નફો શોધવા માટેનું સૂત્ર નફો બરાબર વેકી માઈનસ મૂકી અથવા ધ્યાન રાખજો આ બેમાંથી એક જ લેવાની છે. મૂળ કિંમત લો અથવા એની પડતર કિંમત લો, બંનેમાંથી એક આપણે એની અંદર લઈ શકાય છે. એટલે તમારે જ્યારે બી તમે સૂત્ર લખો છો ત્યારે બંને લખવાનું નથી, આપણે એક જ લખવાનું છે. બરાબર. તો આ નફો છે. નફા માટેનું આપણે કહો કે નફો આપણને આપ્યો હોય તો એ નફાને આધારે આપણે એની અંદર લખી શકીએ છે. તો નફો ના ટકા એટલે 100 ની મૂળ કિંમત પર પડતર કિંમત પર થતો નફો. હવે નફો આપણને બે રીતે છે કે નફોના આપણે આ નફો તો જે છે રૂપિયામાં હોય કે જે પ્રમાણે, તો નફો છે હવે નફો ટકામાં શોધવો હોય અને નફો રૂપિયામાં, બે વસ્તુ છે. ટકામાં આપેલો હોય તો રૂપિયામાં અને રૂપિયામાં આપ્યો હોય તો ટકામાં. તો ટકામાં શોધવો હોય તો નફો ટકામાં શોધવા માટે જે પણ આપણને ટકાવારી, તો ટકાવારી આગળ આપણે પડી ગયા 100 ને આધારે આપણે એને લખી શકાય છે. તો 100 ને આધારે આપણે લખી શકીએ છીએ. તો એ જે આપણને આપેલું છે એને આધારે આપણને એની અંદર ખબર પડી જાય કે નફો ટકામાં આપણે શોધવો છે. તો નફો ટકામાં શોધવો છે તો અહીંયા આપણે લખીએ નફો ટકામાં બરાબર, અહીંયા સૂત્ર શું આવશે? નફો ગુણ્યા 100 ભાગ્યા મૂકી, શું આવશે? ભાગ્યા મૂળ કિંમત. મૂળ કિંમત આવે અથવા પડતર કિંમત, બેમાંથી એક આપણે એની અંદર લખી શકાય છે. અને નફો રૂપિયામાં લેવો છે. નફો શામાં લેવો છે? રૂપિયામાં, એટલે કે ટકામાં આપેલો છે અને આપણે એને રૂપિયામાં લેવો છે. તો ટકામાં આપેલો હોય અને રૂપિયામાં લેવો હોય તો એને કેવી રીતે આપણે એને લખી શકાય છે? તો એ જે પ્રમાણે આપણને આપ્યો છે એ પ્રમાણે આપણે એની અંદર લખીએ તો એમાં પણ અહીંયા નફો જ આવશે ગુણ્યા અહીંયા શું આવશે? મૂકી અથવા વકી અને છેદમાં આવશે 100. જ્યારે આપણે શું લેવું છે? ટકામાંથી રૂપિયામાં લેવો હોય, બરાબર. દાખલા તરીકે 100 એ 5 રૂપિયા નફો છે અથવા 5% નફો છે. તો 5% નફો છે તો 5% નફો લેવા માટે આપણે શું કરવું પડે? તો 5% ને આપણે રૂપિયામાં ફેરવવો હોય તો
તો જો નફો તો 5% અહીંયા 5% લખીએ આપણે, ટકાવારી જે આપી છે એ લખવાની છે, પછી એની મૂળ કિંમત 100 રૂપિયા છે તો ગુણ્યા 100 અને અહીંયા તો શું શું ઉડી ગઈ તો 5 રૂપિયા આપણને મળે 200 હોય, 200 રૂપિયા હોય તો એને 10 રૂપિયા બને, તો આ શું થયું આપણે ટકામાં જે આપેલો હતો અહીંયા જે આપણે આને ટકામાં લખી દઈએ કૌંસમાં ટકામાં, પછી અહીંયા આ રૂપિયામાં લખી દઈએ શું હોય રૂપિયા, તો એક આ સૂત્ર પણ છે ને નફો ટકામાંથી રૂપિયામાં ફેરવવાનો, રૂપિયામાંથી ટકામાં ફેરવવા માટે, આ ત્રણ સૂત્રો નફા માટે આપણે તમારે તૈયાર કરવાના છે કે નફો આ રીતે આપણે લખી શકીએ। પછી ખોટ, તો ખોટની અંદર શું છે તો ખોટ આપણે આપ્યો તો સેમ ટુ સેમ એની અંદર નફાની જેમ, તો મૂળ કિંમત કરતા વેચાણ કિંમત કેવી હોય ઓછી, તો અહીંયા આપણે લખીએ મૂકી અથવા પક્કી કરતા વેકી કેવી હોય ઓછી હોય, વેકી કેવી હોય ઓછી હોય, તો શું થાય તો ખોટ જાય, શું જાય ખોટ જાય। તો એની અંદર જો મૂકી અને પક્કી બંને કરતા અહીંયા આપણે બંનેમાંથી એક એના કરતા વેકી કેવી હોય ઓછી હોય, તેનો આપણે ખોટનું સૂત્ર છે ખોટ બરાબર એનું શું થશે મૂકી અથવા પક્કી માઈનસ વેકી, આ એનું આપણે સૂત્ર લખી શકીએ છીએ જે આપણને આપેલું બરાબર। આ બંનેમાંથી કોઈ પણ એક કિંમત ધ્યાન રાખજો જ્યારે કે લઈએ છે મૂળ કિંમત લો અથવા પડતર કિંમત, એ આપણે તમને આગળ લખાઈ દીધું, તો જો આપણે ખરાજાત આપી હોય તો આપણે પડતર કિંમત લેશું બરાબર, ખરાજાત નથી આપી તો આપણે મૂળ કિંમતથી પણ એક દાખલો એને ગણી શકાય, તો આ એને આપણે આ રીતે લખી શકીએ। આમાં પણ ખોટમાં પણ એ જ રીતે છે, ખોટને ટકામાં શોધવું હોય બરાબર, ખોટને ટકામાં શોધવા માટેનું સૂત્ર નફાની જગ્યાએ ખોટ લખવાનું બરાબર। ખોટ અહીંયા રૂપિયામાં આપી હોય આપણે ગુણ્યા 100 આપી છે છેદમાં મૂળ કિંમત અથવા પડતર કિંમત, પછી ખોટ રૂપિયામાં આપી છે રૂપિયામાં બરાબર અહીંયા ખોટ કેવી આપી છે ટકામાં ગુણ્યા મૂકી અથવા પક્કી છેદમાં આ તેના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે, જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે જોવાનું કે એની અંદર કઈ કિંમત આપણને આપી છે અને કઈ કિંમત આપણે લખવાની છે, તો એના આધારે આપણને નફાની જે છે એ ટકાવારી મળી જશે બરાબર। તો દરેક વિદ્યાર્થી આ સૂત્રો જેટલા પણ સૂત્રો મેં લખાયા છે, આગળ એક સૂત્ર લખાયું એની આગળ એક મેં ઘટાડો અને વધારાનું સૂત્ર એક લખાયું, તો આ જેટલા પણ સૂત્રો જે છે એ સૂત્રો દરેક વિદ્યાર્થીએ કેટલી વાર 5-5 વાર લખવાના છે બરાબર। દરેક સ્ટુડન્ટે એ 5-5 વાર લખી અને એ બતાવવાના છે કે કયા અને કેવી રીતે આપણે તમને દરેકને આ સૂત્ર આવડવું જોઈએ। લખી દો હવે। હવે જો એક બીજો પોઈન્ટ આપણે આવે વેચાણ કિંમત, તો વેચાણ કિંમત નથી આપી, શું નથી આપી વેચાણ કિંમત આપણને આપેલી નથી, વેચાણ કિંમત શોધવી બરાબર, તો વસ્તુની વેચાણ કિંમત શોધવી છે, તો વેચાણ કિંમત શોધવા માટે આપણે કેવી રીતે શોધી શકીએ એક આપણે પોઈન્ટ શીખવાનો છે। તો વેચાણ કિંમત આ સૂત્રો દરેક વિદ્યાર્થી યાદ રાખજો। હવે વેચાણ કિંમત માટે વસ્તુની વેકી, તો જો વેચાણ કિંમત શોધવા માટે જ્યારે આપણને નફો આપ્યો છે રકમની અંદર શું આપ્યું છે તો જ્યારે નફો આપેલો હોય જ્યારે નફો આપેલ હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો વેકી બરાબર મૂકી અથવા પક્કી પ્લસ નફો,
આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે વેચાણ કિંમત શોધવા માટે ધ્યાન રાખજો પછી અહીંયા લખીએ આપણે જ્યારે રકમમાં શું આપ્યું ખોટ આપેલ હોય ત્યારે ખોટ આપેલ હોય ત્યારે તો ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો વેકી બરાબર મૂકી અથવા પકી માઈનસ શું કરવાનું માઈનસ બરાબર આ વેચાણ કિંમતના બે સૂત્રો છે કે જ્યારે રકમની અંદર આપણને નફો આપેલો હોય કે ખોટ આપેલ હોય ત્યારે આપણે શોધવું છે ત્યારે આપણે કેવી રીતે શોધી શકાય છે તો વસ્તુની વેચાણ કિંમત આપી છે રીતે વસ્તુની મૂકી શોધવી છે વસ્તુની શું શોધવી છે મૂકી હવે આપણને ખબર હોય કે વેચાણ કિંમત આપી હોય ત્યારે અને એ મૂકી તો મૂળ કિંમત શોધવી છે તો મૂકી બરાબર શું થશે વેકી માઈનસ નફો ધ્યાન રાખો આમાં માઈનસ શું થશે માઈનસ નફો જ્યારે મૂળ કિંમત આપણે શોધવી છે તો મૂળ કિંમત શોધવી છે તો વેકી માઈનસ નફો કે એની જે કિંમત આપી છે એ કિંમતથી આપણે રકમની અંદર જો ખોટ આપી છે તો એનું સૂત્ર બદલાય છે તો મૂકી બરાબર વેકી પ્લસ ખોટ દાખલા તરીકે કોઈ વસ્તુ અને આને દરેક વસ્તુની આપણને ખબર હોય વેચાણ કિંમત શોધવી છે કોઈ વસ્તુની મૂળ કિંમત 70 રૂપિયા છે એના ઉપર તમે 10 રૂપિયા નફો લીધો તો 70 + 10 બરાબર 80 રૂપિયા આપણી વેચાણ કિંમત સિમ્પલ છે કોઈ વસ્તુની આપણી મૂળ કિંમત 50 રૂપિયા છે તમે 50 રૂપિયા છે એના ઉપર તમને 5 રૂપિયા ખોટ ગઈ તો 50 - 5 બરાબર એની વેચાણ કિંમત મળી ગઈ તમે 5 રૂપિયા ખોટ ગઈ તો એને કેટલામાં આપી તો એ આપી મતલબ શું એની વેચાણ કિંમત શું તો વેચાણ કિંમત આપણને એની મળી ગઈ 50 - 5 કરો એટલે 45 રૂપિયા થઈ જશે તો 45 રૂપિયામાં એ વસ્તુ આપણે એને આપેલી છે એ જ રીતે મૂળ કિંમતની અંદર એવું છે તો મૂળ કિંમતની અંદર દાખલા તરીકે એ વસ્તુ આપણે વેચી છે એક વસ્તુ આપણે એને 100 રૂપિયામાં વેચી અને આપણને નફો છે જે પણ નફો આપણને આપેલો છે એ 100 રૂપિયામાં આપણે વેચી છે તો એ વેચાણ પણ દાખલા તરીકે 100 રૂપિયામાં વેચી ત્યારે આપણને 20 રૂપિયા નફો થયો 100 રૂપિયામાં એ વસ્તુ વેચી છે ત્યારે આપણને 20 રૂપિયા નફો થયો છે તો 20 રૂપિયા નફો થયો તો વેકી માઈનસ નફો તો 100 માઈનસ નફો એટલે કે 20 રૂપિયા નફો તો 100 માઈનસ 20 બરાબર એ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે 80 રૂપિયા કેટલી હશે 80 રૂપિયા એ જ રીતે એ વસ્તુની આપણે ખોટ દાખલા તરીકે કોઈ વસ્તુ આપણે વેચી છે 500 રૂપિયામાં વેચી છે એના ઉપર આપણને 50 રૂપિયા ખોટ ગઈ છે તો 50 રૂપિયા ખોટ ગઈ એનો મતલબ શું એની મૂળ કિંમત કેટલી હશે તો 500 + 50 એટલે 550 રૂપિયા એની શું હશે એની મૂળ કિંમત હશે અને મૂળ કિંમત પર આપણે 50 રૂપિયા ખોટ ગઈ એટલે આપણે એ વસ્તુને 500 રૂપિયામાં વેચેલી છે તો આ રીતે આપણને જેટલા જે સૂત્રો મેં તમને લખાયા છે એ દરેક સૂત્ર દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી દેવાના છે બરાબર તો આટલા સુધી આપણે અહીંયા આજે રાખીએ છીએ બરાબર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો એક પોઈન્ટ છે સાદું વ્યાજ એ સાદા વ્યાજનો જે પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું જેટલા પણ મેં સૂત્રો લખાયા છે એ દરેક સૂત્ર 5 વખત દરેક સ્ટુડન્ટે લખવાનું ફરજિયાત છે બરાબર